નમસ્કાર મિત્રો, આજે એનએસએસ ના કેમ્પમાં કણસાગરા કોલેજના વિદ્યાર્થીઓ સાથે કોરાણા ગામમાં રાજકોટ વિઝ્યુઅલ આર્ટિસ્ટ સોસાયટીની ટીમ પણ કામ કરી રહી છે. કોરાણા ગામ વર્ષો જૂનું ગામ છે. રાજકોટથી લગભગ 12 કિલોમીટર દૂર થાય. અહીંયા ઘણા બધા પ્રાચીન મકાનો છે, જૂના મકાનો છે, ઘણા બધા મંદિરો છે. તો આ બધા જૂનવાણી જગ્યા છે જે એક ગામના ઇતિહાસની સાક્ષી પૂરતી હોય છે. તો આ એક ફોટોગ્રાફી અને ચિત્રકલા એક એવું માધ્યમ છે કે જે માધ્યમથી આ વસ્તુની આપણે જાળવણી કરી શકીએ, એક યાદગીરી રૂપે આપણે એને સાચવી શકીએ. તો અહીંયા આજના દિવસે આ કેમ્પમાં લગભગ રાજકોટ વિઝ્યુઅલ આર્ટિસ્ટ સોસાયટીના 20 જેટલા આર્ટિસ્ટો જોડાયેલા છે. બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામ કરી રહ્યા છે, લેન્ડસ્કેપ બનાવી રહ્યા છે. બપોરે લાઈવ પોર્ટ્રેટ પણ એ બનાવશે અને બપોર પછી પણ થોડું ઘણું લેન્ડસ્કેપનું વર્ક કરશે. તો રાજકોટ વિઝ્યુઅલ આર્ટિસ્ટ સોસાયટી આ રીતના ઘણા બધા કેમ્પોનું આયોજન કરે છે. અલગ અલગ સંસ્થાઓ જોડે વર્ષોથી કામ કરી રહી છે. મિત્રો, યુવા કલાકારો આ આર્ટિસ્ટ સોસાયટીમાં, વિઝ્યુઅલ આર્ટિસ્ટ સોસાયટીમાં જોડાય અને પોતાના કામને અપગ્રેડ કરે. તો આ વિડીયોના માધ્યમથી હું એ પણ કહીશ કે બધા આર્ટિસ્ટો રાજકોટ વિઝ્યુઅલ આર્ટિસ્ટ સોસાયટી જોઈન કરે અને અલગ અલગ કલા પ્રવૃત્તિઓમાં જોડાય અને રાજકોટમાં ખૂબ જ સારો કલાનો વેગ મળે, એવી એક નમ્ર નિવેદન છે મારું. થેન્ક યુ. ધન્યવાદ. નમસ્કાર, મારું નામ નિતાંશુ પારેખ છે. રાજકોટમાં કણસાગરા કોલેજ આયોજિત એનએસએસ કેમ્પમાં અમે લોકો આર્ટિસ્ટની આખી ટીમ આવ્યા છીએ. રાજકોટ વિઝ્યુઅલ આર્ટિસ્ટ સોસાયટીની આખી ટીમ જે છે એ અમે લોકો આવ્યા છીએ અત્યારે. અને ખોરાણા ગામે કેમ્પ આયોજિત છે, એનએસએસનો કેમ્પ છે. અહીં આરોગ્યનું પણ કામ કરવામાં આવ્યું છે. અત્યારે ખોરાણા ગામના આસપાસના જેટલા ઐતિહાસિક સ્થળો હોય, જૂની ઇમારતો હોય, એને અમે ચિત્રમાં કંડારવાની કોશિશ કરીએ છીએ. આ સિવાય સાંજના ટાઈમે અહીંયા લાઈવ પોર્ટ્રેટનું પણ આયોજન છે. અત્યારે અમે લોકો લેન્ડસ્કેપ કરીએ છીએ. અલગ અલગ માધ્યમ ઉપર અલગ અલગ ચિત્રકારો પોતાની કલા દર્શાવી રહ્યા છે અને ખૂબ આનંદ આવી રહ્યો છે. આવું સરસ આયોજન કરવા બદલ અમે કણસાગરા કોલેજનો, એનએસએસનો અને રાજકોટ વિઝ્યુઅલ આર્ટિસ્ટ સોસાયટીનો ખૂબ આભાર માનીએ છીએ. આવી પ્રવૃત્તિઓ દ્વારા આર્ટિસ્ટને પણ પ્રોત્સાહન મળે છે અને ગ્રામજનોને પણ મજા આવે છે. ગ્રામજનો ખૂબ સપોર્ટ કરે છે અમને. नमस्कार, मैं डॉक्टर यशवंत गोस्वामी, एनएसएस प्रोग्राम ऑफिसर, कंसागरा महिला कॉलेज राजकोट। आज जो तारीख है 9 तारीख है, रविवार है, तो आज हमने मेडिकल और आर्ट दोनों का एक सुबह समन्वय किया है। तो मेडिकल के अंदर डॉक्टर उनके शरीर की जांच करेगी और लगभग पोर्ट्रेट क्लब राजकोट, जो कि 50 से भी ज़्यादा आर्टिस्ट है उनमें, और उनमें से 20 से भी ज़्यादा आर्टिस्ट पोर्ट्रेट क्लब के यहाँ पर आज खोराना गांव में आए हैं और ये भी 12 घंटे तक यहाँ पर रुकने वाले हैं। सुबह 8 बजे आए हैं और शाम को वो वापस जाएंगे। कोई ऐसी धरोहर लगेगी, कोई ऐसी इमारत, बिल्डिंग लगेगा कि जो काफ़ी पुरातन है, वहाँ पर जाकर वो बैठकर लैंडस्केप बनाएंगे। और आफ्टरनून में हमने लाइव पोर्ट्रेट का कार्यक्रम आयोजित किया है।